આણંદના ધર્મજ ગામમાં કમળાના રોગે કહેર મચાવ્યો છે. ધર્મજમાં કમળાના રોગના વધુ 20 દર્દીઓ મળી આવતા કમળાના અસરગ્રસ્તોની સંખ્યા વધીને 72 પર પહોંચી ગઈ છે. તેમજ ફરી એકવાર ગામમાંથી પાણીની લાઇનમાં લીકેજ મળ્યું છે. છેલ્લા એક સપ્તાહમાં પાણીની લાઇનમાં 23 લીકેજ મળી આવ્યા છે અને તંત્ર દ્વારા 13 જેટલા લીકેજનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જ્યારે આરોગ્ય વિભાગની 18 ટીમ દ્વારા ગામમાં પાણીના નમૂના લેવાયા છે. આ સાથે જ કલેક્ટર અને ડીડીઓએ ગામની મુલાકાત લઈને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જી સર, ધર્મજમાં જે પ્રકારની આરોગ્યની સ્થિતિ વર્તી છે, કયા પ્રકારની તંત્રની તૈયારી? પેટલા તાલુકાના ધર્મજ ગામમાં છેલ્લા 5-6 દિવસથી કમળાના સસ્પેક્ટેડ કેસો આવી રહ્યા છે, જે પ્રાઇમરીલી પ્રાથમિક દ્રષ્ટિએ કન્ટેમિનેટેડ વોટરથી, પ્રદૂષિત પાણી પીવાથી અને મેઇનલી સોર્સ કન્ટેમિનેટેડ વોટર છે, જેનો અત્યારે લગભગ 72 જેટલા સસ્પેક્ટેડ કેસો આવ્યા છે. 19 જેટલા દર્દીઓ એડમિટેડ પણ છે. તમામ સમગ્ર ગામમાં જે અફેક્ટેડ એરિયા છે, તમામ અફેક્ટેડ એરિયામાં ડોર ટુ ડોર સર્વેલન્સ, જે ઘર ટુ ઘર જઈને સર્વેલન્સ કરવાનું છે, જે ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, ક્લોરીન ટેબ્લેટ કઈ રીતે યુઝ કરવાનું, પાણી દર વખત ઉકાળીને પીવાનું, સમગ્ર ગામમાં લાઉડસ્પીકરથી, જગ્યા નોટિસ બોર્ડ પરથી અને ડોર ટુ ડોર જે આરોગ્યની તમામ ટીમો, પંચાયતની ટીમો દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત જ્યારે કમળાના સિમ્ટમ હોય તો ત્યારે પેરાસિટામોલ અવોઇડ કરવાનું, પેરાસિટામોલ નહીં યુઝ કરવાનું. આ માટે ફાર્મસીને અને ધર્મજની આજુબાજુના તમામ જનરલ પ્રેક્ટિશનર્સને પણ આરોગ્ય વિભાગ તરફથી સૂચના આપી દેવામાં આવી છે. પંચાયતની ટીમ દ્વારા જેટલા પણ ગામમાં લીકેજીસ આઈડેન્ટિફાઈ થયા હતા, મોટાભાગના લીકેજીસ ઓલરેડી અટેન્ડ થઈ ગયા છે. હજુ જે બાકી લીકેજીસ છે, આના ઉપર પણ યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. સો બેઝિકલી આરોગ્ય વિભાગની તમામ ટીમો, પાણી પુરવઠાની ટીમો, પંચાયતની ટીમો, તમામ ટીમો ધર્મજ ગામમાં આ કમળાના રોગચાળાને અટકાવવા માટે તમામ સમગ્ર કામગીરી કરી રહી છે. લોકોને મારી ખાસ રિક્વેસ્ટ છે, જ્યારે પણ કોઈ સિમ્ટમ હોય, ક્યારે પણ પીવાનું પાણી અવશ્ય ઉકાળીને પીવે. આ એક ખૂબ અગત્યની બાબત છે. તો તમામ ધર્મજના લોકોને મારી વિનંતી છે કે તમામ આરોગ્ય વિભાગ તરફથી જે આઈસી એક્ટિવિટી, જે સૂચનાઓ આપવામાં આવી રહી છે, આ સૂચનાઓનો અમલ આપણે બધા કરીશું તો ડેફિનેટલી ભવિષ્યમાં, આગામી દિવસોમાં જે નવા કેસો આવી રહ્યા છે સસ્પેક્ટેડ, આમાં નોંધપાત્ર ઘટાડો કરીને આપણે આ રોગચાળાને અટકાવી શકીશું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.